સર્વોત્તમ સ્તોત્રના ક્રમનો થોડોક વિચાર કરીએ. આ બધું જ સુખ, મંગળાનું, રાજભોગનું, શયનનું, હિંડોળાનું, સાંજીનું, દિવાળીનું, અન્નકૂટનું, હોળી ખેલનું, આ બધા આનંદ જે આપણે અનુભવ કરીએ છીએ એ જેની કૃપાથી કરી રહ્યા છે, એ કોઈ કૃપા કરનારા હોય તો શ્રી મહાપ્રભુજી છે. જો મહાપ્રભુજીનો ઉત્સવ, જન્મોત્સવ, પ્રાગટ્ય ઉત્સવ આ ભૂતલ પર ન થયો હોત તો આ એકે ઉત્સવનું ભાન આપણને ન હોત. એટલે આપણા માટે તો સૌથી મોટો કોઈ ઉત્સવ હોય તો શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ વસુધા સુની રહી જાત, આ બધા ઉત્સવથી આપણે વંચિત રહી જાત જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ આપણને આ સેવા ક્રમ ન બતાવ્યો હોત. પૂજા ક્રમ તો હતો ભૂતલ ઉપર, આહવાનથી લઈને વિસર્જન સુધીનો બધા જ ક્રમો હતા, પણ મંગળાનું સુખ નહોતું, શિંગારનો આનંદ નહોતો, રાજભોગ ધરવાના સમર્પણનો એ શાંતિ નહોતી, એ શયનના અનુભવનો પ્રકાર નહોતો. શ્રી મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આ વ્રજભક્તોની રીત અને પ્રીત આ ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવી છે. અને રીત દ્વારા આપણે બધા આટલા હજારો વર્ષ બાદ પણ કલયુગમાં પણ ઘરે બેઠા બેઠા વ્રજભક્તોનું સુખ લઈ શકીએ છીએ. આના દાતા તો શ્રી મહાપ્રભુજી જ છે. આપણા જીવનમાં અનેક લોકોના ઉપકાર હશે, ઘણા લોકોએ સાથ આપ્યા હશે, ઘણા લોકોએ મદદ કરી હશે, એટલે એમ કે ઘણા લોકોના ઉપકાર જીવનમાં હશે, પણ આપણા જીવનનો સૌથી મોટો ઉપકાર કોનો? જેના થકી આપણા જીવનમાં ભગવાનનો પ્રવેશ થાય એ જીવનમાં સૌથી મોટો ઉપકારી છે, અને એ આપણા મહાપ્રભુજી છે. એમની કૃપા થકી શ્રીનાથજી બાબાએ આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. નંદ નંદન શ્રી કૃષ્ણ આપણા પરિવારના એક સદસ્ય બની ગયા છે. આવી કૃપા જેને કરી હોય એ આપણા શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે ગુરુ એ સૌથી મોટો ઉપકારી છે. કારણ કે બાકી લોકોએ ઉપકાર કર્યા પણ કંઈક રૂપે સંસાર વધારે, મહાપ્રભુજી અને ગુરુએ ઉપકાર કરી આપણને ભગવાન મેળવી આપ્યા. આનાથી મોટો ઉપકાર શું હોઈ શકે? એટલે જ મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં છે, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. અદેય દાન, જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા કોઈ હોય તો શ્રી મહાપ્રભુજી છે. તો કહ્યું, દુનિયાના લોકો શું આપી શકે? પોતાની પાસે હોય, જે ઉદાર હોય એ પોતાનામાંથી થોડું ઘણું આપે, જે એનાથી ઉદાર હોય એ ઘણું બધું આપે, અને જે વિશેષ ઉદાર હોય, મહોદાર હોય, એ પોતાનું સર્વસ્વ આપે. શ્રી મહાપ્રભુજી તો મહોદાર છે, કારણ શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ એ શ્રીનાથજી બાબા છે, ઠાકોરજી છે, અને એમણે કૃપા કરીને આપણને આપ્યા છે. એટલે મહાપ્રભુજીનું નામ મહોદાર, અદેય દાન, કોઈ ના આપી શકે. લોકો ભગવાન પાસે માંગીને થોડું કંઈક આપી શકે. ભગવાને જેને આપ્યું હોય એ આપેલામાંથી આપે, પણ જે ભગવાનને આપે એનાથી મોટો દાતા કોણ? અદેય દાન, જે કોઈ દુનિયામાં ના આપી શકે એ કોણ છે? તો કે જે ભગવાનને આપનારા છે એ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. એટલે એનું નામ અદેય દાન. એટલે અકબર બાદશાહને કથામાં આવતું ને કે એક ફકીર બાદશાહ પાસે માંગવા માટે આવે, અને એને નમાજનો સમય હતો એટલે ખુદા પાસે માંગી રહ્યો હતો કે મને શક્તિ આપ, હું પ્રજાને આપી શકું. ફકીર થોડી વાર તો બેઠો, પણ માંગતા જોઈએ અને ફકીર નીકળી ગયો ખાલી હાથે. અકબર બાદશાહ, અરે ઉભો રે, હમણાં આપું છું તને. કહું, તમે જેની પાસે માંગો છો એની પાસે ન લઈ લઉં? જો તમે માંગીને જ આપવાના હોય તો જેની પાસે લો છો એની પાસે ન માંગી લો. તો દુનિયાના લોકો ભગવાને જે આપ્યું છે એમાંથી આપવાના છે, પણ મહાપ્રભુજી તો ભગવાનને આપવાના છે. પ્રભુને આપવા માટે સમર્થ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે આપણા જીવનના સૌથી મોટા ઉપકારી કોઈ હોય તો જેણે આપણને ભગવાન આપ્યા, એનાથી મોટો ઉપકાર કોણ હોય? એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો? જેની કૃપા થકી આપણા જીવનમાં ભક્તિએ પ્રવેશ કર્યો હોય. એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો? જેના થકી ભગવાનમાં આપણને પ્રેમ જાગ્યો હોય. એનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો? જેના થકી ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હોય. આનાથી મોટો કોઈ ઉપકારી દુનિયામાં નથી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પર કૃપા કરી અને સર્વોત્તમ સ્તોત્રની રચના કરી. જ્યારે મહાપ્રભુજીના સ્વરૂપને જાણવાનો ઉત્કંઠા તાપ હૃદયમાં જાગ્યો ગુસાઈજીને, અને મહાપ્રભુજી કૃપા કરી અને 108 નામના દર્શન કરાવ્યા ગુસાઈજીને, અને એ 108 નામનું સ્તોત્ર રચી ગુસાઈજી મહાપ્રભુજીના સ્વરૂપને આપણને સમજાવ્યું. એટલે જ આનું નામ છે સર્વોત્તમ સ્તોત્ર. જો પાઠ સ્તોત્ર ગ્રંથો ઘણા બધા છે, પણ કોઈને સર્વોત્તમ નથી કહ્યું, અને આને સર્વોત્તમ કહ્યું છે. જે સર્વમાં, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એને જ સર્વોત્તમ કહી શકાય. જે સર્વદા, સર્વથી અને સર્વત્ર. જો ઘણા વ્યક્તિ આજે કામના હોય, અઠવાડિયા પછી કામના ના રહે,
જે સર્વદા ઉત્તમ ન હોય, કદાચ 25 વર્ષ પછી કામનું ના રહે. આજે જે દોડી દોડીને કરતો હોય એ પછી 50 વર્ષ પછી કદાચ ના કરી શકે. સર્વદા કોઈ વસ્તુ ઉત્તમ હોતી નથી, પણ શ્રી મહાપ્રભુજી તો સર્વદા ઉત્તમ છે. મહાપ્રભુજી સર્વથી ઉત્તમ છે. ઘણા લોકો ઉત્તમ હોય પણ એ એન્જિનિયરિંગમાં હોશિયાર હોય, કોઈ હોય એ મેડિકલમાં હોશિયાર હોય, કોઈ આર્ટમાં હોશિયાર હોય, પણ એ બધામાં ન હોય. તો મહાપ્રભુજી તો સર્વત્ર ઉત્તમ છે, દરેક પાસાઓમાં. કોઈ વ્યક્તિ બધામાં ઉત્તમ ન હોઈ શકે, પણ પ્રભુ જ એક સર્વમાં ઉત્તમ છે, સર્વથી ઉત્તમ છે અને સર્વત્ર ઉત્તમ છે. એટલા માટે મહાપ્રભુજીના આ સ્તોત્રને સર્વોત્તમ કહ્યું છે. પહેલા 6 શ્લોકમાં મહાપ્રભુજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું કે આ શ્રી વલ્લભનું સ્વરૂપ મનુષ્ય આકારે દેખાય છે, પણ મનુષ્ય જેવું પ્રાકૃત નથી. ભક્તિ માર્ગ અને અલૌકિક માર્ગમાં, ભગવત સંબંધી માર્ગમાં કેવલ આકારની ઉપાસના નથી, સ્વરૂપની ઉપાસના છે. એટલે આ બે ભેદ સમજવા જરૂરી છે, આકારનો અને સ્વરૂપનો. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ એ પર્વત નથી. સ્વરૂપથી તો હરિદાસ વર્ય છે, સાક્ષાત પ્રભુનું રૂપ છે. શ્રી યમુનાજી નદી આકારે છે, પણ એ નદી નથી. નવત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે, આ એનું સ્વરૂપ છે. એમ મહાપ્રભુજીનું એક નામ છે સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે, પણ મનુષ્ય નથી. એ તો એન મેન વ્રજરાજ ઉછંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સમસ્ત વ્રજ ભક્તોની થતી ભગવદ લીલાઓ શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રમી રહી છે. એવું અલૌકિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ, શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. સ્વરૂપની ચર્ચા ઘણી બધી કરવામાં આવી. અગ્નિ સ્વરૂપ અને રસ સ્વરૂપ એમ બે સ્વરૂપ મહાપ્રભુજીના માનવામાં આવ્યા. એક વૈશ્વાનરાય નમઃ, આપ અગ્નિ રૂપ છે. અને અગ્નિ કઈ? દજાડે એવી નહીં, શીતલ કરે એવી, શુદ્ધ કરે એવી. એમ પણ કોઈ વસ્તુને શુદ્ધ કરવી હોય તો બે વસ્તુથી શુદ્ધ થાય. એક કાં જલથી થાય, કાં અગ્નિથી થાય. આપણે કહે તપાવો એટલે ચોખ્ખું થઈ જાય. સ્વર્ણને કંઈક મિશ્રિત હોય તો અગ્નિમાં નાખ્યું એટલે ચોખ્ખું કરી દેવામાં, કાં જલથી ધોવામાં આવે. તો આ જીવને બે જણા શુદ્ધ કરી શકે, કાં જલરૂપ યમુનાજી, કાં અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી. જ્યારે આ બેના નામ લો છો ત્યારે અંતઃકરણ વિશુદ્ધ બની જાય છે. તો મહાપ્રભુજી બે સ્વરૂપે, અગ્નિ સ્વરૂપે અને રસ સ્વરૂપે, આ બંને સ્વરૂપે એમને ગાવામાં આવ્યા છે, એમને આરાધવામાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત અગ્નિરૂપ. એટલે તો જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એની કથા એમ કહેવામાં આવે છે, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મહાપ્રભુજીના 7મા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ કાકરવાડ ગામ આંધ્રપ્રદેશનું અને સોમ યજ્ઞ કરી રહ્યા હતા. અને જ્યાં આહુતિ આપી એ જ યજ્ઞ કુંડમાંથી સાક્ષાત પ્રભુ પ્રગટ થયા. વચન આપ્યું, આપના કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ, હું તમારા કુળમાં પ્રગટ થઈશ. એવું વચન સ્વયં પ્રભુએ આપ્યું. અને લક્ષ્મણ વડજીએ જ્યારે 100મો સોમ યજ્ઞ કાશીમાં પૂર્ણ કર્યો અને ત્યારે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજી રૂપે પ્રભુ પ્રગટ થયા. અને ચારે બાજુ અગ્નિનો કુંડ હતો. આશ્ચર્ય થયું, માને આ ચારે બાજુ અગ્નિ કેમ છે? ત્યારે પ્રભુ સાબિત કરીને, પ્રમાણિત કરીને બતાવે છે કે આ હું એ જ પ્રગટ થયો છું જે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ જેણે વચન આપ્યું હતું. એ જ પ્રભુ આવ્યો છું. એટલે અગ્નિ કુંડની મધ્યમાં મહાપ્રભુજી બિરાજમાન છે. આ રીતે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું. પણ આ અગ્નિ એ કોઈ સાધારણ અગ્નિ નહીં, આ તો વિરહાનલ છે, વિરહાત્મક અગ્નિ છે, તાપાત્મક અગ્નિ છે. પ્રભુ જ્યારે રાસમાં અંતર ધ્યાન થાય અને ગોપીઓના હૃદયમાં જે તાપ રૂપી અગ્નિ પ્રગટ થાય, એ વિરહાત્મક અગ્નિનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને બીજું સ્વરૂપ એ રસ સ્વરૂપ છે. સપ્તશ્લોકીના પ્રથમ શ્લોકમાં ગુસાઈજી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા આજ્ઞા કરે છે. સ્મરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ. જે ગુસાઈજીએ સંસ્કૃતમાં ગાયું છે એ જ અષ્ટછાપ ભગવતીઓએ વ્રજભાષામાં ગાયું છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રસરૂપ છે. ઈશ્વરનું વેદમાં સ્વરૂપ બતાવ્યું, રસો વૈ સહ. બે સ્વરૂપ વેદમાં પરમાત્માના કયા? એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ સત્ય જ્ઞાન રૂપ, અને અનંત એટલે આનંદ રૂપ. અને બીજું કહ્યું રસો વૈ સહ, એ રસરૂપ છે. અને મહાપ્રભુજી એ અલૌકિક ભગવદ રસનું દાન કરવા માટે પધાર્યા છે. અને આ પોતે રસરૂપા છે. જેમ કોઈ ચાસણીના ખીલોના બનાવો મિશ્રીના,
ગુલાબ બનાવો કે ગુંજા બનાવો કે જુદા જુદા ખીલોના બનાવો, ફૂલ બનાવો, તો એની દાંડી ચાખો, પત્તું ચાખો કે પાંખડી ચાખો, બધામાં મિશ્રીનો જ સ્વાદ આવે. આકાર જુદો છે, રૂપ તો એ રસનું જ છે. એમ શ્રી મહાપ્રભુજી પણ જે કૃષ્ણ તત્વ રસના બનેલા છે એ જ રસનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. તો 6 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રમાં મહાત્મ્ય બતાવ્યું. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યથચ્યુતમ સાકૃતિ સ્તૌમિ કલિકાલતમશ્ચન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભવી દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. આ કોણ છે? પ્રાકૃત ધર્માનાશ્રય. આમના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની પ્રાકૃતતા નથી. પ્રાકૃતતા કોને કહેવાય? જન્મથી લઈને મૃત્યુના જે ધર્મો છે ને, વર્ધતે જાયતે મ્રિયતે, આ બધા પ્રાકૃતતા કહેવાય. મહાપ્રભુજી માં આ પ્રાકૃતતા નથી. એમનું જન્મ નથી, પ્રાગટ્ય છે. એમનું મૃત્યુ નથી, એમનું પ્રયાણ છે. જેનું પ્રાગટ્ય હોય એ પ્રયાણ કરતા હોય, એમનો મૃત્યુ ન હોય. આસુર વ્યામો લીલા કહીએ ને, મહાપ્રભુજી સદૈવ લીલામાં પધાર્યા અને મહાપ્રભુજી પ્રગટ્યા છે. એટલે જન્મ અને મૃત્યુ સુધીના જે ધર્મો છે પ્રાકૃતતા કહેવાય. અને પ્રાકૃતતા એમનામાં નથી, અલૌકિકતા છે, આધિદૈવિકતા છે. અને અલૌકિક બુદ્ધિ ધારણ કરી. જો જ્યારે પણ કોઈ પણ અલૌકિક સ્થાનમાં જાઓ ત્યારે ક્યારે પણ લૌકિક બુદ્ધિ લઈને નહીં જવી. કારણ લૌકિક બુદ્ધિ લઈને જશો તો એ અલૌકિકતાનો અનુભવ નહીં કરી શકો. જ્યારે પણ ભગવત ધામમાં જઈએ, ભગવત મંદિરમાં જઈએ, બને તો કોશિશ કરજો કે અહીંયા આવીને મને કોઈ લૌકિક વિચાર ના આવે, લૌકિક વ્યવહારનો વિચાર ન થાય. લોકો તો ઘણીવાર માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધી લે. કોઈ કાર્યકર્તા કંઈક બોલી ગયું હોય ને, યા વ્યવસ્થિત સાચવે ના, હવે તો હવેલી આવવું જ નહીં. લો, ભૂલ પેલાની અને વેર બાંધેલી ઠાકોરજી સાથે. વ્રજમાં ગયા હોય ક્યાંક કંઈક ચોબાજીએ કર્યું, હવે તો ગિરિરાજજી આવવાનું જ નહીં. હવે આ વાંક ચોબાજીનો છે, ગિરિરાજજી શું બગાડ્યું છે? શ્રીનાથજી જઈએ ને બહુ ભીડ દેખાય, હવે નાથ દ્વારા આવું જ નહીં. આટલી ભીડ એ માણસની અવ્યવસ્થા છે. માણસ કોઈ વ્યવસ્થા ના કરી શકે, એની જોડે એને કારણે ભગવાન જોડે વેર બાંધી લેવા. ક્યાંક હવેલીમાં, ભગવત સ્થાનમાં કોઈ વ્યક્તિ તમને કંઈક કહી જાય તો એ વ્યક્તિને કારણે હવેલી ના, આ તો આપણે જ આપણું નુકસાન કર્યું કહેવાય. જો કોઈ વ્યક્તિ ગમે તેવું તમારી સામે બોલતો હોય અને તમારી સામે મુઠ્ઠીમાં બહુ મોંઘો હીરો હોય, બહુ જ મોંઘો, કરોડોની કિંમત હોય, અને પેલો જેમ તેમ બોલતો હોય, તમે હીરો છૂટો મારો ને કેમ? તમને બહુ ગુસ્સો છે એના ઉપર, આમ જેમ તેમ બોલે તમારી સામે, કેમ હીરો ન મારો? કારણ કે એના ક્રોધ કરતા હીરો બહુમૂલ્ય છે. એમ કોઈ કંઈ કહે તો સેવા રૂપી હીરો છોડી ન દેવાય, કારણ કે એના કરતા આ બહુમૂલ્ય છે. હાથમાં આવેલી તકો, હાથમાં આવેલા અવસરો, હાથમાં આવેલી ભક્તિ, હાથમાં આવેલો સેવાનો હીરો એ કોઈ ફેંકી દેવાય? કોઈ વ્યક્તિઓની ભૂલને કારણે, અવ્યવહારને કારણે, એની વિપરીતતાને કારણે પ્રભુથી દૂર ન થતા, નહીં તો મોટું નુકસાન કરી લેશે. વાંક વ્યક્તિઓનો હોય છે, પ્રભુ તો કૃપા જ કરનારા હોય છે. એટલે આ જ્યારે પણ લૌકિક વ્યવહારિક બુદ્ધિ લઈને ભગવત ધામમાં પણ જઈએ છે ને, તો ક્યાંક ને ક્યાંક, કારણ કે માણસોની વ્યવસ્થામાં સારું ખોટું અનુકૂળ પ્રતિકૂળ ચાલવાનું છે. માણસ છે ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દળદળ દળદળ દડી પડે ભાઈ માણસ છે. તો માણસ છે, અને માણસની સીમિતતા, એની કક્ષાનો વિચાર નહીં કરો અને આઈડિયલ વિચાર કરો, અરે વૈષ્ણવ તો આવા હોવા જોઈએ ને આમ કરે છે. અરે માણસ છે, વૈષ્ણવ થવાની કોશિશ કરી રહ્યો છે. પણ એક વસ્તુ યાદ રાખવી, ક્યારે પણ ભગવત ધામમાં જાઓ, તીર્થમાં જાઓ, કોઈ સેવામાં જાઓ, કોઈ સત્કર્મમાં જાઓ, સારું કરવા નીકળ્યા એટલે તમને બધા સારા જ મળશે એવી કલ્પના રાખીને ન જાઓ. દરેક પ્રકારના લોકો દુનિયામાં મળવાના, પણ મારે સારું કરવું છે એ યાદ રાખશો ને, તો સામે કોણ મળ્યું એ આપમેળે ગૌણ થઈ જશે. પણ સામે કોઈ સારો મળે તો જ સારું કરવું એવી આશા રાખશો તો સારા કરવાની તકો હાથમાંથી છૂટી જશે. કોઈ આપણા સારાપણાથી સારો નથી થતો તો આપણે કોઈના ખરાબપણાથી ખરાબ કેમ થઈ જઈએ? કહેવાનો મારો અર્થ, લૌકિક વ્યવહારિક બુદ્ધિ લઈ, પ્રાકૃત બુદ્ધિ લઈ અલૌકિક ધામોમાં નહીં જવું, નહીં તો ત્યાં આપણા ભાવ લઈને આવી જઈશું. ત્યાં તો સીડી ચડીએ ને મંદિરની, પગરખા કાઢીએ એટલે આપણું અહંકાર, આપણી લૌકિકતા, આપણી આ બધી વ્યવહારિકતા મૂકીને નીકળવું. હું દાસ છું, ઠાકોરજીનો છું, અને દાસ બનીને મંદિરમાં જવું. પ્રભુની સન્મુખ એક વૈષ્ણવ બનીને ઉભા રહેવું. 24 કલાક તો વૈષ્ણવ બનીને નથી જીવી શકતા આપણે, પણ પ્રભુની સામે હોઈએ ત્યારે તો કમથી કમ એક વૈષ્ણવ બનીને ઉભા રહીએ. 10 મિનિટ લાગે સામે ઉભા રહેવાની, પણ એ સમયે વૈષ્ણવતા સિવાય આપણા મનમાં કોઈ વિચાર ન હોવો જોઈએ. જો ઠાકોરજીની કૃપાનો કેવો અહેસાસ થાય છે. આપણું વ્યક્તિપણું જ પ્રભુની કૃપાનો અનુભવ થવા નથી દેતું.
પણ આપણું વૈષ્ણવપણું સામે લઈને ઉભા રહેશો ને તો ઠાકોરજી કૃપા કર્યા વગર રહેશે નહીં. એનો હાથ લાંબો કરીને માથે મૂકે જ છે બધાને, પણ આપણું વ્યક્તિપણું એ અનુભવ થવા દેતું નથી. પણ જો વૈષ્ણવતાને ધારણ કરીને જશો તો તમને જ અહેસાસ થશે કે મારો શ્રીનાથજી બાબા લાંબો હાથ કરી મારા માથે હાથ મૂકે છે, એમના આશીર્વાદ મને આપે છે. તો જે ચર્ચા કરી રહ્યા છે, પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ વેદે પ્રતિપાદિત કરેલું છે. પણ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી, આ કલિકાલને કારણે મોટા મોટા બુદ્ધિમાનોની બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ છે. અત્યારે અભણ લોકો જેટલું દુનિયાને બગાડતા નથી એટલા ભણેલા લોકો દુનિયાને બગાડી રહ્યા છે. મોટા મોટા કૌભાંડો થાય બધા ભણેલા ગણેલા જ કરે ને, અભણ થોડી કરે છે. આપણને એમ લાગે બધાને ભણાવો, બિચારા ભણેલા નથી ને આમ છે. અરે એ લોકો કોઈને નડતા નથી. આ ભણેલો માણસ જેટલો નડે છે ને એટલા અભણ લોકો નથી નડતા. વિચાર કરો, અહીંયા જંગલોમાં મસાઈ રહેતા હોય, કેટલા કુદરત સાથે તાલમેલ કરીને પોતાનું જીવન જીવતા હોય, પણ જ્યાં આપણે શહેરમાં આવીએ ત્યારે કેટલું બધું કુદરતને આપણે કાપતા હોઈએ છીએ, હેરાન કરતા હોઈએ છીએ, વિક્ષેપ કરતા હોઈએ છીએ. આપણને એમ લાગે કે એ બેચારા છે, ખરેખર આ ભણેલો બિચારો બેચારો છે. કારણ કે માણસ પોતાની બુદ્ધિને જ હેન્ડલ નથી કરી શકતો. પોતાના ભણતરને, પોતાના જ્ઞાનને એ પોતાના આત્મકલ્યાણ માટે વાપરી નથી શકતો. કેવલ સ્વાર્થ માટે, કેવલ પેટ ભરવા, કેવલ ઈચ્છાઓને પૂરી કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો એ બુદ્ધિનો સંપૂર્ણ ઉપયોગ નથી. બુદ્ધિનો સાચો ઉપયોગ તો આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે કરો ને, ત્યારે માનજો કે આજે બુદ્ધિ મારે કામમાં લાગી. ત્યાં સુધી બુદ્ધિ મારા કામમાં નથી આવી, કારણ એણે બંધનો જ ઉભા કર્યા. છૂટવાનો વિચાર ન કર્યો, લેવાનો વિચાર કર્યો, આપવાનો વિચાર ન કર્યો. અને બુદ્ધિ જ્યાં સુધી આત્મકલ્યાણના કામમાં ન લાગે ત્યાં સુધી એનો સંપૂર્ણ ઉપયોગ નથી. તો કલિકાળ તમશ્ચન્ન, અને કલિયુગનો પ્રભાવ છે. વિદ્વાનોની પણ બુદ્ધિ ન પારખી શકી ત્યારે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરી. પ્રભુને દયા થઈ, કૃપા થઈ કે મારા સ્વરૂપનો અનુભવ, મારું મહાત્મ્ય કોણ પ્રગટ કરશે આ જગતમાં? કોઈ મને યોગ્ય લાગતું નથી. એટલે પ્રભુએ વિચાર કર્યો કે હું પોતે જ ભૂતલ પર જાઉં અને મારા મહાત્મ્યને પ્રગટ કરું ભૂતલ પર. અને આમ વિચાર કરી પ્રભુ પોતે મહાપ્રભુ બનીને ભૂતલ પર આવ્યા છે. એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા. જો દરિયામાંથી સીધું પાણી પીઓ ને તો ખારું લાગે, પણ એ દરિયાનું પાણી વાદળ બનીને વરસે ને તો પરમ મધુરું બની જાય. એમ સીધા પ્રભુને પકડવા જાઓ, એ અનુભવવા જાઓ તો કદાચ કઠિન અને ખારું લાગે, પણ એ જ પ્રભુ જ્યારે વલ્લભ બનીને આપણી સામે આવે તો પરમ મધુરા બની જાય. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવા શ્રી મહાપ્રભુજીનું નામ વૈષ્ણવને પ્રાણથી પણ પ્રાણું છે, વાલું છે, પ્યારું છે. શ્રી મહાપ્રભુજીનું નામ બોલતા જ મુખમાં એવો આનંદ આવી જાય, કારણ કે તો આનંદ રૂપ છે. શ્રી મહાપ્રભુજી આનંદ રૂપ છે. આગળના નામોની ચર્ચા કરીશું. તો સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને ભૂતલ પર પધાર્યા. પધારવાના આટલા કારણો બતાવ્યા. પહેલું કારણ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. અને એટલા માટે મહાપ્રભુજી સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બે દ્વારા ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટાવ્યા. આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય ને, કોઈ નામ બોલે કે ન બોલે, પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ ન શકે. કોઈ કદાચ જાણતું ન હોય કે આ મહાપ્રભુજીના અર્થો છે, કોઈ જાણતું હોય છતાંય કહેવા ન માંગતું હોય, વાત જુદી છે. પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર દુનિયાભરમાં જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં એના વગર સંભવ જ નથી. અને મહાપ્રભુજીએ સૌથી મોટું યોગદાન શું કર્યું? ભાગવતજીને પ્રમાણ ગ્રંથમાં સ્વીકૃત કરાવ્યા. કારણ 3 ગ્રંથો પ્રમાણ, એટલે પ્રમાણ મીન્સ ઓથેન્ટિક ગ્રંથો. સંસ્કૃતમાં જે લખાયું એ બધું કઈ ઓથેન્ટિક ન મનાય. તમારે ધર્મ અને અધર્મ નક્કી કરવો હોય તો કયા ગ્રંથોને જોવા? તો કે વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, આ 3 પ્રમાણ ગ્રંથો હતા. અને મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યો, એક વાક્યતા સિદ્ધ કરી. આ સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું. બીજું, આ ભૂતલ પર પધારવાનું મહાપ્રભુજીનું કારણ દૈવી જીવોને શરણે લેવા. જે ભગવદ લીલામાંથી છૂટા પડ્યા છે, ભૂતલ પર સંસારમાં છે, સંસારી લોકો સાથે રહેતા રહેતા પોતાને સંસારી માનવા લાગ્યા છે દૈવી ભગવદી જીવો છે. તો એ દૈવી જીવો ભારતના જે ખૂણે હોય ત્યાં પોતે ત્યાં જઈ અને એ દૈવી જીવોને ભગવત શરણે મોકલવા, લીલામાં એમનો અંગીકાર કરાવવો.
મહાપ્રભુજી કોઈ એક હવેલી બાંધીને એમાં બિરાજ્યા નથી રહ્યા કે જે દૈવી હશે આવશે મારી પાસે, પણ મહાપ્રભુજી તો એક ખુલ્લો ધોતી ઉપરણા ધારણ કરી ખુલ્લા પગે ભારતના ખૂણે ખૂણે કોઈ એક ઝૂંપડામાં પણ રહેતો હોય ને દૈવી જીવ, એના ઘર સુધી મહાપ્રભુજી પધાર્યા છે અને એને બ્રહ્મ સંબંધ આપી એના માથે ઠાકોરજી પધરાવી અને એનો ઉદ્ધાર કર્યો છે. આપણે ત્યાં ઉદ્ધાર એટલે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવી દેવું એ ઉદ્ધાર નથી, પણ જેના માટે એ જીવનું પ્રાગટ્ય છે એ કામમાં એને લગાડવું એ જ એનો ઉદ્ધાર છે. એટલે જ કહ્યું ને, ભક્ત માંગે માનજી, એનું સન્માન કર્યું છે. અને સન્માન શું હોય? એક વૈષ્ણવનું સાચું સન્માન શું હોય? એના અધિકાર અનુસાર ગુરુ એને એ પ્રકારની સેવા આપે એ જ એનું સૌથી મોટું સન્માન છે. વૈષ્ણવ માટે મળેલી સેવા જ સન્માન છે. મને ઠાકોરજીએ આ સેવા આપી, આનાથી મોટું મારું સન્માન શું હોય છે? આ જ સાચું સન્માન છે. સેવા મળવી એનાથી મોટું કોઈ સન્માન નથી. હા, પછી એની સેવાને કોઈ બિરદાવે, એ ગુરુ પોતાના આનંદ માટે એને બિરદાવે કે ના તે ખૂબ ઉત્તમ સેવા કરી, અને એની સેવા લોકો માટે પ્રેરણારૂપ બને, એ એક જુદો વ્યવહાર છે, એક જુદો ભાવ છે, એની પણ મહત્તા છે. પણ સેવા મળી એનાથી મોટું કોઈ સન્માન નથી. ઠાકોરજી આજ આપણું સન્માન કર્યું છે. મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી આપણને સૌથી મોટું સન્માન આપ્યું છે. કારણ કે એ કેવી ક્રિયા, યશોદાજી જેવું માન મળ્યું. હવે યશોદાજી જે રીતે લાલ લડાવતા એ રીતે ઠાકોરજીને આપણે લાલ લડાવીએ છીએ. તો બીજું કારણ ભૂતલ પર આવવાનું મહાપ્રભુજીનું દૈવી જીવન. ત્રીજું કારણ સેવા માર્ગને જગતમાં પ્રગટ કરવો. પૂજા માર્ગ હતો પણ સેવા માર્ગ પ્રગટ નહોતો. શ્રી મહાપ્રભુજી સેવા રીત પ્રીત વ્રજજન કી આપ સેવા કરી શીખવે. મહાપ્રભુજીનું એ જ નામ સર્વોત્તમ સ્તોત્રમાં કહું તો જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. દૈવી જીવોને શીખાડવા માટે કૃષ્ણ ભક્તિ કેમ થાય, કઈ રીતે કરાય, કઈ રીતે જગાવાય, કઈ રીતે આરોગાવાય, કઈ રીતે શૃંગાર કરાય, કઈ રીતે પોઢાવાય, કઈ રીતે ઉત્સવ મનાવાય, આ વ્રજ ભક્તોની રીત અને પ્રીત મહાપ્રભુજી આપણને શીખવાડી છે. તો આ સેવા માર્ગને જગતમાં પ્રગટ કરવો, આમ આવા ઉદ્દેશ અને બીજા અનેક ઉદ્દેશો લઈ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા. અને કેવળ વલ્લભ નથી પધાર્યા, પોતાના વંશને પ્રગટ કર્યો, જેથી અનાદિકાલ સુધી દૈવી જીવોને આ ત્રણેય ઉદ્દેશો સિદ્ધ થતા રહે, ભાગવતના અર્થો, મૂળ અર્થો પ્રગટ થતા રહે, બ્રહ્મ સંબંધ આપી દૈવી જીવોને શરણે લેતા રહે. હું તો કહું, અહીંયા આ એક અવસર મળ્યો છે. શુક્રવારે પહેલો શ્રીનાથજીની સન્મુખ બ્રહ્મ સંબંધ. એટલે હું તો ઈચ્છું અહીંયા જેટલા વૈષ્ણવના પરિવારમાં હજી કોઈ બ્રહ્મ સંબંધ પામ્યા વગરનું રહી ગયું હોય તો બધા ઘરે ઘરે જુઓ કે અમારા ઘરમાં કોઈ બ્રહ્મ સંબંધ વગરનું છે, અને બધા દૈવી જીવોને ઠાકોરજીના શરણે બ્રહ્મ સંબંધ લેવડાવીને શરણાગત કરી દે. અહીંયા કોઈ પણ વૈષ્ણવના ઘરમાં કોઈ પણ જીવ શરણાગતિ સિવાયનું ન રહી જાય, કારણ કે શરણાગતિ દ્વારા જ આ કલિયુગમાં ઉદ્ધાર છે આપણો. કોઈ એક એવા ચરણ પકડી રાખો કે જ્યારે કોઈ સાથ નહીં આપે ત્યારે જેના ચરણ પકડ્યા છે ને એ તમારો હાથ પકડીને ઉગારી લેશે. કોઈ એક એવો સહારો. કોણ? તમને પ્રશ્ન કરું કે જ્યારે સંકટ જીવનમાં આવે અને એમ લાગે કે હવે કોઈ સાથ આપનારું નથી, ત્યારે કયા નામને પુકારશો તમે? કોને બોલાવશો? બસ એના શરણે જતા રહો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. પ્રભુ સર્વ સમર્થ છે, એના શરણે જશો, સમગ્ર નિશ્ચિંતતા જીવનમાં આવી જશે. કારણ કે સમર્થનો આશ્રય કર્યો છે. અલ્પનો આશ્રય કરશો તો અલ્પતા મળશે, સમર્થનો આશ્રય કરશો તો સામર્થ્ય મળશે. તો એવા શ્રી મહાપ્રભુજી કહ્યું, આ સર્વોત્તમ સ્તોત્ર જે પ્રભુ પ્રગટ થયા છે પોતાના મહાત્માને પ્રગટ કરવા માટે, તો એ સર્વોત્તમ સ્તોત્ર નામ નામ છંદો જગત્ય સૌ. તો ઋષિ અગ્નિ કુમાર અસ્તુ. આના ઋષિ કોણ છે? કે સ્વયં ઋષિ કુમાર અગ્નિ કુમાર એટલે ગુસાઈજી. આનો છંદ કયો? તો કે જગત્ય સૌ અનુષ્ટુપ છંદ. આના દેવતા શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે, આના દેવતા છે મહાપ્રભુ. અને બીજમ કારુણિક પ્રભુ, સ્વયં કરુણામય પ્રભુ, એ જ આ સર્વોત્તમ સ્તોત્રના બીજ છે. એટલે કે આ સર્વોત્તમ સ્તોત્રના 108 નામ એ 108 મંત્ર છે. કહ્યું કે આ મંત્ર, આ સ્તોત્ર જાપ કરવાથી મળશે શું? તો કે રાસમાં જે ફલ મળે છે એ ફલ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી મળશે. કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એ કૃષ્ણના પરમ ન ધરાયા મૃતમ ઇતિ અધરામૃતમ, એ પરમ ભક્તિના રસનો અનુભવ આ કેવલ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી મળી જશે. એવું મહાત્મ્ય સર્વોત્તમ સ્તોત્રનું કહ્યું છે. 108 નામ છે, એમાં મુખ્ય 3 નામ છે, અને બાકી બધા નામો એને સહાયક નામો છે. અને સહાયક નામો એ રીતે 108 નામ કયા? 3 નામ મુખ્ય: આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય.
બાકી બધા જ નામો એના સહાયક. તો આ ત્રણ નામ મુખ્ય છે. રૂપમ તત ત્રિતયાત્મકમ. મહાપ્રભુના સ્વરૂપનું ધ્યાન કરીએ ત્યારે ત્રિતયાત્મક સ્વરૂપનું ધ્યાન કરીએ તો આ ત્રણ નામ, જે પહેલા મેં ત્રણ સ્વરૂપ મહાપ્રભુજીના કયા, આનંદ એમ કહી એ સાક્ષાત બ્રહ્મ છે એનું સૂચન આપ્યું. પરમાનંદાય નમઃ એમ કહી એ સાક્ષાત સ્વામીજી છે એનું સૂચન કર્યું. અને શ્રી કૃષ્ણાસ્ય એમ કહી સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ ગુરુ સ્વરૂપે મહાપ્રભુજી પ્રગટ થયા છે એનું સૂચન કર્યું. તો આ ત્રણ નામ મુખ્ય બતાવવામાં આવે. પહેલું નામ કહ્યું આનંદાય નમઃ, કારણ કે વેદમાં ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે. એટલે જ ઈશ્વરનું નામ શું કહ્યું, કૃષ્ણ. કૃષ્ણ ભુવાચકો શબ્દ નષ્ટ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધીયતે. કૃષ્ણ શબ્દનું ડેફિનેશન, એની વ્યાખ્યા ઉપનિષદ એમ કહે છે, કૃષ્ણ ભુવાચક શબ્દ, ભૂ એટલે સત્તા, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. એટલે જ આપણે નંદ મહોત્સવ કરીએ ત્યારે નંદ ઘેર આનંદ ભયો, પછી કહીએ જય કનૈયા લાલ કી, કે કૃષ્ણ નામે આવ્યો. પણ કોણ આવ્યું છે, એ વેદમાં બતાવેલું આનંદ રૂપ બ્રહ્મ એ નંદ બાબાના ઘરે આવ્યો છે. એટલે કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો. તો એ આનંદ રૂપ વલ્લભ છે. અને એટલા માટે આપણે દોડમાં ગાતા હોઈએ છીએ ને, અને જેને વલ્લભનું શરણું મળ્યું છે એને તો સદાય આનંદમાં રહેવું. કારણ કે આનંદ રૂપ પ્રભુ મળ્યા અને આનંદ રૂપ ગુરુ મળ્યા, પછી બાકી શું રહ્યું. પણ એ આનંદને માણે કોણ, તો કે કૃષ્ણ ચરિત્રની લીલામાં સર્વોચ્ચ આનંદ કોને અનુભવાય છે, તો કે સ્વામિનીજીને. કારણ કે આનંદનો અનુભવ કરે એ પરમાનંદી થઈ જાય. રસગુલ્લો થઈ જવામાં આનંદ થાય કે ખાનારને વધારે આનંદ આવે. રસગુલ્લા બની જવામાં આનંદ નથી, એને ચાખવામાં આનંદ છે. એમ બ્રહ્મ બની જવામાં આનંદ નથી, બ્રહ્મનો આસ્વાદ માણવામાં આનંદ છે. તો એ બ્રહ્મનો આસ્વાદ કોણ માણે છે, તો કે સ્વામિનીજી. એટલે કહ્યું પ્રભુ આનંદાય, પણ સ્વામીજી પરમાનંદાય નમઃ, એ તો પરમાનંદ રૂપ છે. એટલે શ્રી વલ્લભનું આ સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ કહ્યું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. ઠાકોરજી અને સ્વામીજી આ બંનેની લીલાને સાક્ષી બની અને જે અખંડ ભગવત લીલાનું પાન કરે છે, એ આ બંનેની લીલાનું દર્શન કરનારું સ્વરૂપ, એ સાક્ષી સ્વરૂપ, વિટનેસ સ્વરૂપ, એ શ્રી મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ છે. કારણ જ્યાં સુધી તમે સાક્ષી બની પોતે આનંદ ન માણો ત્યાં સુધી આનંદનો અનુભવ ન થાય, સર્વોચ્ચ આનંદનો અનુભવ નથી. જો તમને કોઈ ઓરડામાં મૂકવામાં આવે, સારામાં સારા દાગીના, સારામાં સારા કપડા બધું જ રાખ્યું હોય, મોંઘામાં મોંઘું, પણ એ રૂમમાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? તમે શણગાર સજ્યા એનો સર્વોચ્ચ આનંદનો અનુભવ ક્યારે થાય? જ્યારે તમે સજી અરીસામાં જોઈ અને પોતાની જાતના સૌંદર્યને માણો, ત્યારે એમને થાય બહુ સુંદર, મજા આવી ગઈ, બહુ સરસ લાગે છે. અને હવેના ટાઈમમાં સેલ્ફી પાડીને જોઈ લો છો તમે. જ્યાં સુધી પોતાનો આનંદ આપણે ન માણીએ ત્યાં સુધી સજવાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય નહીં. એમ પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ, પણ આ બંનેની લીલા ઠાકોરજી શ્રી વલ્લભની આંખોમાં ન માણે ત્યાં સુધી એમને પણ આનંદનો અનુભવ થતો નથી. તો આ ત્રણ અલૌકિક સ્વરૂપ અને બાકી બધા જ નામો એમના સહાયક છે. એવા શ્રી મહાપ્રભુજીના આ દિવ્ય નામાઓનું વર્ણન સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ કર્યું. એટલા માટે આને સર્વોત્તમ કહેવાયું છે.